વિદ્યાર્થી મિત્રો, નીટ અને GW કેટલાક લેક્ચર જોયા. હવે થોડાક એક્ઝામ્પલ પર જઈશું અને પછી જરૂર પડશે તો તમને થિયરી બેઝ સમજાવીશું. હવે આપણે સમસ્થાનિક, સમભારિક, સમ ઇલેક્ટ્રોનિક, આઇસોટોન આવી વ્યાખ્યાઓ આપણે શીખ્યા, રાઈટ, બુકની અંદર, ટેક્સ્ટ બુકમાં. તો એમાં આપણે લઈએ સમસ્થાનિક. તો સમસ્થાનિકનો એક આવું એક્ઝામ્પલ ઘણી વખત પૂછાતો હોય છે. સમસ્થાનિકો આપ સૌને ખ્યાલ છે, હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો તમે જોયા, રાઈટ, 1 1 1 2 1 3. કાર્બનના સમસ્થાનિકો જોયા હતા, યાદ હોય તો તમને, કે કાર્બન 12, કાર્બન 13, કાર્બન 14. આ સમસ્થાનિકો એટલે કે સ્થાન સરખું, જેનો ઝેડ સરખો. અહીંયા ઝેડ 1 1, અહીંયા ઝેડ 6 6 6. આપ સૌ જાણો છો, એનાથી વાકેફ છો, પરંતુ એના દળ જુદા જુદા છે. તો મિત્રો, આપણે જ્યારે હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો શીખ્યા ત્યારે એ પણ જણાવ્યું કે સૌથી વધારે 99.85% જેટલો આપણને આ સાદો હાઇડ્રોજન મળે છે, જેને પ્રોટિયમ કહીએ છીએ. પછી આ ડ્યુટેરિયમનું પ્રમાણ ઘણું ઓછું છે અને ટ્રિટિયમનું તો બહુ જ ઓછું છે. દરેકના 3ના ટકાવારી પ્રમાણ આપણે શીખ્યા. એવી રીતે અહીંયા આ જે 3 છે, કાર્બન 12 13 ને 14, એનું પણ અલગ અલગ ટકાવારી પ્રમાણ દુનિયાની અંદરથી મળે છે. તો એના ઉપરથી કાર્બનને સરેરાશ પરમાણુય દળ કયો નક્કી કરવો, બરોબર, કે ભાઈ એને 12 કેમ, એનો કાર્બનનો સરેરાશ પરમાણુય દળ કેવી રીતે 12 નક્કી થયો, તો એ આપણે અહીંયા જોઈએ. જ્યારે આવા 3 સમસ્થાનિકો અથવા તો 2 સમસ્થાનિકો અથવા તો કોઈના 4 સમસ્થાનિકો જ્યારે મળતા હોય ત્યારે સમસ્થાનિકોનું જે તે દળ, આ દળ છે 1 2 3 12 13 14, એ દળ અને એનું ટકાવાર પ્રમાણ એ જે તે સમસ્થાનિકો જે છે એના ઉપરથી સરેરાશ પરમાણુય દળ આ રીતે ગણવામાં આવે છે. આ એનું સૂત્ર છે, સરેરાશ પરમાણુય દળ બરાબર A1 x1 પ્લસ A2 x2 પ્લસ 3 હોય તો 3, 4 હોય તો 4, 2 હોય તો 2 અને ડિવાઇડેડ બાય 100. આ શું છે એ સમજાવું. તો આ A1 જે છે ને, A1 અથવા તો A1 A2 જે છે, એ બધા જે તે પરમાણુય દળ બતાડે છે. આ પરમાણુય દળ 1 2 3 12 13 14 આ બધા, એટલે અહીંયા પરમાણુય દળ લખવાનું. અને આ x1 x2 જે છે, x1 અને x2 એ ટકાવારીમાં પ્રમાણ બતાડે છે. બહુ સિમ્પલ સૂત્ર છે. ધારો કે અહીંયા આપણે સપોઝ માની લઈએ કે 80% છે, આ 15% છે અને 5% છે. તો અહીંયા આનું દળ 1 છે, તો 1 ગુણ્યા 80% પ્લસ આનું જે દળ હતું 2 ગુણ્યા 15% અને આનું 3 ગુણ્યા 5% ડિવાઇડેડ બાય 100. કારણ કે ત્રણેયનું જ્યારે કેલ્ક્યુલેશન કરીએ તો 100માંથી ત્રણેય મળતા હોય, બરોબર. એટલે અહીંયા તો હંમેશા એ જે તે ટકાવારી લખવાની, એટલે 100 જ થવાની છે, એટલે આપણે 100 લખી શકાય, રાઈટ. એક ઉદાહરણ લઈએ, આપ સૌને ખ્યાલ આવશે. ચલો, અહીંયા 75% 35 ક્લોરીન છે અને 25% 37 ક્લોરીન છે. ક્લોરીનના 2 સમસ્થાનિકો મળે છે, દરેકનું વજન અહીંયા આપેલું છે. આ એનું EMU દળ છે, આ એનું EMU દળ છે, બંનેની ટકાવારી આપી છે. તો મારે સરેરાશ પરમાણુય દળ શોધવું હોય, ક્લોરીનનું પરમાણુય દળ શોધવું હોય તો બહુ સીધી વસ્તુ છે. હું આ સૂત્રનો ઉપયોગ કરીશ. તો A1 એટલે દળ કોનું, Cl નું. કેટલું દળ છે, 35 ઇન્ટુ એની ટકાવારી કેટલી છે, 75. હું પ્લસ કરીશ, આનું દળ કેટલું છે, 37, એની ટકાવારી કેટલી છે, 25, અને ડિવાઇડેડ બાય હું શું કરીશ, 100 કરીશ, રાઈટ. તો આ રીતે આપણે એની ટકાવારી શોધી શકીએ છીએ. તો અહીંયા કેલ્ક્યુલેટરથી તમે સાદું આપશો તો 35.5 AMU દળ આવશે, રાઈટ. તો આ રીતે તમે કોઈ પણ સમસ્થાનિકો આપેલા હોય તે સમસ્થાનિકોનું ટકાવાર પ્રમાણ અને એના દળ ઉપરથી તમે સરેરાશ પરમાણુય દળ શોધી શકશો. બીજો એક એક્ઝામ્પલ તમારા માટે હોમવર્ક છે. એક તત્વના 3 સમસ્થાનિકો છે, એનું વજન છે 11 12 અને 13 યુનિટ, એટલે કે AMU કોઈ પણ યુનિટ તમે લઈ શકો. અને તેમનું કુદરતમાં ટકાવાર પ્રાપ્તિ આપેલી છે, આની 85% છે, આની 10% છે, આની 5% છે. તો તમારે એનો જવાબ લાવવાનો છે અને એ જવાબ તમારે આવશે 11.2, રાઈટ.
તો આ રીતના કોઈ પણ એક્ઝામ્પલ આવે તો તમને એની રીત ખબર હોવી જોઈએ. પહેલા ચેપ્ટરમાં પણ આ એક્ઝામ્પલ આવી શકે, બીજા ચેપ્ટરના અનુસંધાનમાં પણ આ એક્ઝામ્પલ આવી શકે. જો વિદ્યાર્થી મિત્રો, આપણે એક લેક્ચરની અંદર કાઇનેટિક એનર્જી, પોટેન્શિયલ એનર્જી, ઇલેક્ટ્રોનની એનર્જી, ઇલેક્ટ્રોનની ત્રિજ્યા, ઇલેક્ટ્રોનનો વેગ એ થિયરીમાં શીખી ગયા. હવે એના ઉપર કેવા એક્ઝામ્પલ પૂછે છે, આપણે એક જ એક્ઝામ્પલમાં બધાનો સમાવેશ કરવા પ્રયત્ન કરેલો છે. ચેક કરી લઈએ. જો હાઇડ્રોજન પરમાણુની કુલ ઉર્જા -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો તેની ઇલેક્ટ્રોન કક્ષાના કાઇનેટિક એનર્જી, પોટેન્શિયલ એનર્જી, કક્ષાની ત્રિજ્યા અને વેગ શોધો. 4 વસ્તુ તમારે શોધવાનું છે. આપણે ચારે ચારના સૂત્ર શીખી ગયા છે, તમે સરસ તૈયાર પણ કરેલા હશે. હવે એમાં કિંમત મૂકીશું, બરોબર, અને કિંમતમાં આપણે જે સૂત્ર પ્રમાણે એકમ મૂકેલો છે એ પ્રમાણે લાવીશું. પણ એમસીક્યુ ની અંદર એ ઓપ્શન ના હોય તો તમારે જે તે એકમમાં એને કન્વર્ટ કરવાનો છે. ચલો ફરીથી, હાઇડ્રોજન પરમાણુની તમને એક જ વસ્તુ અહીંયા આપેલું છે, કુલ ઉર્જા, પણ કયા એકમમાં આપેલી છે એ ખાસ કાળજી રાખીશું. ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલી છે અને કેટલી છે? -1.51, એટલે કે એનર્જી એની આપેલી છે, ઈ આપેલી છે. તો કે E ઇઝ ઇક્વલ ટુ -E. સૌથી પહેલા આપણે શીખીશું કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જાઓમાં તમને પેલું પણ સૂત્ર ખબર છે કે 1/2 -1/2 mv², રાઈટ? તો કાઇનેટિક એનર્જી જે થવાની છે 1/2 mv², પણ એ અહીંયા નહીં મુકાય કારણ કે તમને વેગ નથી આપ્યો. ઇલેક્ટ્રોન દળ તો તમે જાણો છો, પણ વેગ નથી. હા, વેગ શોધી નાખો પછી એની અંદર કિંમત મૂકશો, ઇટ્સ ઓકે. પણ આપણને અહીંયા ઉર્જા આપેલી છે તો ડાયરેક્ટ સૂત્ર તમે જાણો છો કે E ઇઝ ઇક્વલ ટુ -E. તો કાઇનેટિક એનર્જી કેટલી મળશે? તો અહીંયા એનર્જી એટલે કે માઇનસ આ જે છે E આપેલી છે, રાઈટ? E ઇઝ ઇક્વલ ટુ -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો અહીંયા -1.51 ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? +1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. પહેલો આન્સર, રાઈટ? બહુ સિમ્પલ છે. બીજો, પોટેન્શિયલ એનર્જી. પોટેન્શિયલ એનર્જીનું સૂત્ર તમને એ પણ ખબર છે કે માઇનસમાં છે, રાઈટ? તો PE ઇઝ ઇક્વલ ટુ -2Ke. તો તમે KE શોધી નાખ્યો તો બહુ સીધી વસ્તુ, -2 ઇન્ટુ KE એટલે 1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આનો જે તમારે આન્સર આવશે એ -2.02 ઇલેક્ટ્રોન વોલ્ટ, રાઈટ? તો તમે આ રીતે એ શોધી શકશો. આ છે પોટેન્શિયલ એનર્જી. અચ્છા, હવે ત્રીજા નંબરમાં આપણે શોધવાના છે કક્ષાની ત્રિજ્યા. હવે કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર આપ સૌ જાણો છો, R ઇઝ ઇક્વલ ટુ 0.529 ઇન્ટુ n²/z એંગસ્ટ્રોમ, અને 52.9 હોય તો પિકોમીટર. આપણે એંગસ્ટ્રોમમાં લઈએ તો હવે પ્રશ્ન અહીંયા આવશે કે ભાઈ 0.529 ઇન્ટુ z હાઇડ્રોજન છે એટલે 1, એ આપ જાણો છો. પણ અહીંયા n ક્યાં આપેલો છે? પ્રશ્ન એ થશે કે ભાઈ કઈ કક્ષાની અંદર વાત કરે, કારણ કે પ્રથમ કક્ષા તો છે જ નહીં. જો -1.51 છે, પ્રથમ કક્ષા હોય તો એનું મૂલ્ય આપ સૌ જાણો છો, -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. એનો મતલબ કયા નંબરની કક્ષા છે એ આપણે જાણવું પડશે. તો એ આપણે આ સૂત્રની મદદથી જાણી શકીએ. જો અહીંયા એનર્જી આપેલી છે તો તમે એનર્જી વાળું સૂત્ર મૂકશો ને, E ઇઝ ઇક્વલ ટુ -13.6 ઇન્ટુ z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. એમાં n ને સૂત્ર કરતા બનાવશો એટલે તમને ક્લિયર થઈ જશે. એનર્જી કેટલી આપેલી છે અહીંયા? -1.51 ઇઝ ઇક્વલ ટુ -13.6 ઇન્ટુ z² તો ખબર છે 1, n² આપણને ખબર નથી, રાઈટ? તો n² ને સૂત્ર કરતા બનાવીએ તો અહીંયા જતો રહેશે, રાઈટ? તો n² ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે -13.6 અને અહીંયા આવશે -1.51, રાઈટ? તો ઇઝ ઇક્વલ ટુ એનો આન્સર કેલ્ક્યુલેટરથી કરશો તો 9 આવશે. તો n² 9 માટે n ઇઝ ઇક્વલ ટુ 3. એટલે તમારે આવી રીતે n મેળવવા પડશે. હવે n જે 3 આવ્યા એ અહીંયા મૂકી દઈએ એટલે અહીંયા 3 નો વર્ગ આવશે. એટલે તમારે 0.529 ઇન્ટુ 9 ઇઝ ઇક્વલ ટુ એનો આન્સર કેલ્ક્યુલેટરથી તમે કરશો તો
4.761 એંગસ્ટ્રોમ એનો આન્સર આવશે, રાઈટ? તો આ રીતે ત્રિજ્યા શોધશો. હવે વેગ શોધવાનો છે. વેગનું સૂત્ર આપ સૌ જાણો છો તેમ 2.188 into 10⁸ z આપ સૌ જાણો છો 1 છે. n હમણાં શોધ્યો કેટલો છે 3. આ જે એકમ છે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડમાં આવશે, રાઈટ? તો આના કરતા ત્રીજા ભાગનો વેગ હશે એટલે 0.729 into 10⁸ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. તો આ રીતે એનો વેગ આવશે, રાઈટ? તો આ રીતે આવા એક્ઝામ્પલો પૂછાય છે એન્ટ્રન્સ એક્ઝામમાં. તો આપ સૌ આવી રીતે ખાસ પ્રેક્ટિસ કરશો. બીજા હોમવર્કમાં પણ તમને MCQ આપેલા છે એમાં જોવા મળશે. જો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલમાં જોઈએ આપણે બીજી ઉત્તેજિત અવસ્થા માટે Li2+ પરમાણુ ઉર્જાની ગણતરી કરો. આ બીજી ઉત્તેજિત અવસ્થા એટલે કે આને આપણે ઉર્જા સ્તરો લખીએ. જો અહીંયા n બરાબર 1, n બરાબર 2 અને n બરાબર 3, રાઈટ? ઇલેક્ટ્રોન અહીંયા હોય આ જગ્યા એટલે પહેલી ધરાવસ્થા. આ મૂળ જે કક્ષામાં હોય ને એની ધરાવસ્થા કહેવાય. ધરાવસ્થામાં હોય ત્યારે ઇલેક્ટ્રોન ભૂમિ અવસ્થામાં હોય એવું પણ કહેવાય. હવે ત્યાંથી ઉત્તેજિત થઈને પહેલું ઉત્તેજિત થાય એટલે કે આ પહેલી અવસ્થા થઈ એટલે કયામાં આવે? બીજામાં આવે, બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે. ત્યાંથી પછી આ ફરી વખત ઉત્તેજિત થયો એટલે કયા નંબરની કક્ષામાં આવે? ત્રીજા નંબરની કક્ષામાં આવે. એટલે કે આ પહેલી ઉત્તેજિત અવસ્થા થઈ, આ બીજી ઉત્તેજિત અવસ્થા થઈ. તો અહીંયા કયું પૂછેલું છે? બીજી ઉત્તેજિત અવસ્થા માટે. એટલે કે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં આવે? ત્રીજા નંબરમાં, બરાબર? તો તે વખતે ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી એવું આપને પૂછેલું છે. તો ઇલેક્ટ્રોનની ઉર્જાનું તો સૂત્ર આપ સૌ જાણો છો. E = -13.6 ગુણ્યા Z²/n², રાઈટ? અને આ શામાં છે? ઇલેક્ટ્રોન વોલ્ટ, રાઈટ? તો આપણે જોઈ લઈએ. ચલો, -13.6 ગુણ્યા Z². Z Li નો કેટલો છે આપ જાણો છો? 3, એટલે 3નો વર્ગ n. આપણે બીજી ઉત્તેજિત અવસ્થા કઈ છે એટલે પહેલી અને બીજી, એટલે કયા નંબરમાં આવે? 3 નંબર ઉપર. એટલે n કયો થયો? 3, એટલે એનો 3નો વર્ગ ઇલેક્ટ્રોન વોલ્ટ. 3નો વર્ગ નીકળી ગયા એટલે કે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ બીજી ઉત્તેજિત અવસ્થા માટે Li2+માં પરમાણુની ઉર્જાની ગણતરી થઈ. ચલો, અહીંયા બીજો એક એક્ઝામ્પલ એના જેવો છે. પ્રથમ અને બીજી ઉત્તેજિત અવસ્થામાં He+ના ઉર્જાનું પ્રમાણ શોધો. ચલો, અહીંયા ગુણોત્તર શોધવાનો છે, પ્રમાણ શોધવાનું છે. એટલે આપણે શું લખીશું? પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે લખીશું પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં કોની વાત કરી છે? He, એટલે He+ની ઉર્જા. ગુણોત્તર લઈ લઈએ એટલે પ્રમાણ ખ્યાલ આવે. પછી કયા નંબરની? બીજી, એટલે બીજી ઉત્તેજિત અવસ્થામાં He+ની ઉર્જા. ચલો, ડાયરેક્ટ સીધો ગુણોત્તર લઈ લઈએ. હવે સૂત્ર તમને ખબર છે ને, આપણે જે શીખ્યા હતા હમણાં કે ઉત્તેજિત અવસ્થા હોય અથવા તો ઉર્જાના લેવલનું સૂત્ર હોય તો કયું હોય છે? -13.6 ગુણ્યા અહીંયા ઉપર Z²n². એવી રીતે નીચે આવશે 13.6 ગુણ્યા Z²n². એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ જતા રહેશે, રાઈટ? તો હવે અહીંયા આપણે એ નક્કી કરવાનું છે કે પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે કે એકમાંથી બીજામાં આવશે, રાઈટ? એકમાંથી બીજામાં આવશે એટલે n કયો થયો? 2. તો અહીંયા n થયો 2, એટલે 2નો વર્ગ. હવે હિલિયમ છે, હિલિયમનો Z કેટલો? તો કે છે 2, એટલે ઉપર આવશે 2નો વર્ગ. ચલો, નીચે કઈ અવસ્થા?
બીજી ઉત્તેજિત અવસ્થા હિલિયમની જ છે, એટલે જે ઝેડ છે એ તો 2 જ છે, 2નો વર્ગ. પણ બીજી ઉત્તેજિત અવસ્થા એટલે કે બીજા નંબરમાં, એટલે n ક્યાં આવ્યો? 3 આવ્યો, એટલે કે અહીંયા આગળ n 3 આવશે, એટલે 3નો વર્ગ. રાઈટ? આ રીતે સાદુરૂપ થશે, અને સાદુરૂપ આપશો તમે, બરાબર, આવડી જશે. 2નો વર્ગ ઉડી જશે, એટલે ઉપર આવડી જાય ને, આવડી જશે ને આ બંને ઉડી જશે, ઇલેક્ટ્રોન વોલ્ટ ઉડી જશે, એટલે છેદમાં છેદ, એટલે છેદનો છેદ ઉપર જાય, 3નો વર્ગ ઉપર જાય, 2નો વર્ગ નીચે આવે, એટલે આવશે 9/4. તો આ પ્રમાણે એનું થયું ગુણોત્તરનું. ચલો આગળનો પ્રશ્ન એક જોઈએ. હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઉર્જા આપેલી છે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આયનીકરણ ઉર્જા એટલે છે ને જે ઇલેક્ટ્રોન ફરતો હોય એમાં એક કક્ષામાંથી એને દૂર કરી દેવાનો, એટલે કે ઇન્ફિનિટી કક્ષામાં મોકલી દેવાનો. તો કેટલી ઉર્જા જોઈએ? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તેથી તેને ભૂમિ અવસ્થામાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઉત્તેજિત કરવા જરૂરી ઉર્જા કેટલી જોઈએ? બરાબર, એનો મતલબ એવો થયો કે અહીંયા આયનીકરણ ઉર્જા એટલે કે પ્રથમ કક્ષાની ઉર્જા જ આપેલી છે. રાઈટ? તો અહીંયા એને કહેવાય ભૂમિ અવસ્થા. ભૂમિ અવસ્થા એટલે કે E1, તે વખતે એની એનર્જી કેટલી હશે? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે એને પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે કયા નંબરમાં આવશે? n બરાબર 2માં આવશે, એટલે કે ઉત્તેજિત અવસ્થા આવશે E2. રાઈટ? તો E2 એટલે કે બીજા નંબરની કક્ષક. અહીંયા આગળ તમે બીજા નંબરની કક્ષકની વાત કરો એટલે તમે શોધી શકો કેવી રીતે, તો એ તમને ખ્યાલ ના હોય. આમ તો તમને તૈયાર કરાયેલી છે, પણ આ જે છે એને 1/n² વડે ભાગો. n એટલે બીજા નંબરમાં એટલે 2નો વર્ગ 4, અને 4 વડે ભાગો. બરાબર? તો તમને જે મળશે એ કેટલી મળશે ઉર્જા? 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. આમ તો તમારે 1 થી 5 કે 6 નંબરની ગોખી જ નાખવાની છે. બરાબર? આંકડાકીય માહિતી, એટલે પરીક્ષામાં એટલો સમય બચી જાય. ઓકે, તો આ જે છે ભૂમિ અવસ્થા અને ઉત્તેજિત અવસ્થા થઈ. હવે તમને એવું કહે છે કે આ અવસ્થામાંથી આ અવસ્થામાં પહોંચાડવા માટે કેટલી ઉર્જા જોઈએ? તો આમ તો જનરલી તમે આંકડાકીય માહિતીથી જોઈ જ શકો. રાઈટ? તેમ છતાં પણ તમે એને કેટલી ઉર્જા જોઈએ? તો E2 - E1 જેટલી ઉર્જા જોઈએ. તફાવત શોધવાનો છે. તો E2 કેટલા છે? -3.4. ચલો, -E1 કેટલા છે? -30.6. એટલે કે -3.4 +13.6. તો કેટલી ઉર્જા જોઈએ? તો 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા જોઈએ. એટલે કૂદકો મારીને એ ઉત્તેજિત અવસ્થામાં આવી જશે, બીજા નંબરમાં આવી જશે. તેથી મિત્રો બીજો એક પ્રશ્ન પૂછાય છે, એ પરમાણુ ત્રિજ્યા કરતાં પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા કેટલા ગણી વધારે છે, અથવા તો આના કરતાં કેટલા ગણી ઓછી છે, શું છે? બરાબર? એ રીતે ખાસ પૂછાય છે પ્રશ્ન. થોમ્સનના પરમાણુ નમૂના વખત આપણે જોયું હતું કે પરમાણુ ત્રિજ્યા કેટલી હોય છે? 10⁻10 મીટર, અને પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા 10⁻15 મીટર. બરાબર? એ રુથરફોર્ડના પ્રયોગમાં આપણે જોયું હતું કે ભાઈ એ બે વચ્ચે કેટલું અંતર છે. રાઈટ? તો હવે આપણે અહીંયા બંને કે એક કરતાં કેટલા ગણું વધારે કે ઓછું છે એના માટે શું કરીશું? તો આપણે બંનેનો ગુણોત્તર લઈ લઈએ. એટલે કે પરમાણુ ત્રિજ્યા છેદમાં પરમાણુની કેન્દ્રની ત્રિજ્યા. ચલો, પરમાણુ ત્રિજ્યા કેટલી છે? 10⁻10 મીટર. પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા કેટલી છે? 10⁻15. ચલો, 10⁻15 ઉપર જશે એટલે કે પ્લસ થઈ જશે, એટલે +15. +50માંથી 10 જાય એટલે સાદુરૂપ આપીશું તો શું આવશે? 10⁵. રાઈટ? તો હવે પરમાણુ ત્રિજ્યા, આમાંથી સૂત્ર બનાવીએ આ બે ઉપરથી કે ભાઈ પરમાણુ ત્રિજ્યા આ બાજુ છે 10⁵. રાઈટ? આ પરમાણુ કેન્દ્ર છેદમાં છે ને અહીંયા લઈ જઈએ એટલે ગુણાકારમાં આવી જાય, એટલે અહીંયા આવશે પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા. તો આ સૂત્ર ઉપરથી આપણે યાદ રાખીશું ખાસ.
કે પરમાણુ ત્રિજ્યા એ પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા કરતાં કેટલા ગણી વધારે છે? 10⁵ ગણી. અને ઉલટું પૂછાય કેટલી ઓછી છે, તો આ 10⁵ નીચે જતા રહેશે, રાઈટ. એટલે 1/10⁵ એટલે કેટલા થઈ જશે? -5 ઉપર જશે. એટલે કે પરમાણુ ત્રિજ્યા પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા કરતાં 10⁵ ગણી વધારે હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો જોડે જોડે કદ પણ પૂછે છે, કે આ તો ત્રિજ્યા પૂછી. હવે તમને એવું પૂછે છે કે કદ કેટલું? પરમાણુનું કદ પરમાણુના કેન્દ્ર કરતાં કેટલા ગણું વધારે? તો એનો જવાબ જુદો આવશે. તો તમારે આવી રીતે લખવું પડશે કે પરમાણુનું કદ છેદમાં પરમાણુના કેન્દ્રનું કદ. ચલો, પરમાણુનું કદ અને પરમાણુના કેન્દ્રનું કદ. કદ તો તમને ખબર છે પરમાણુ ગોળાકાર છે, રાઈટ. એટલે કે ગોળાકાર એટલે કે ફૂટબોલ કે દડા જેવો છે. અને જ્યારે ગોળાકાર પદાર્થ હોય કોઈ, બરાબર, નક્કર દડા જેવો, તો તે વખતે આપણે એનું ઘનફળ, કદ એટલે ઘનફળ. તો ઘનફળનું સૂત્ર શું હોય છે? 4/3 πr3. તો કે 4/3 πr3. એવી રીતે કેન્દ્ર પણ ગોળાકાર છે એટલે એનું પણ સૂત્ર 4/3 πr3. અહીંયા 4/3 પાઈ જતા રહેશે. આ બે જુદા જુદા છે. એ તો આપણે ત્રિજ્યા ખબર છે આપને. એટલે કે અહીંયા ત્રિજ્યા શું થશે? ઉપર પરમાણુની ત્રિજ્યા છે એટલે 10⁻10 એટલે 10⁻10 એની 3 નીચે 10⁻15 એની 3. ચલો, ઉપર કેટલા થશે? 10⁻10 = 30 -30, 15 = 45 -45. તો ઉપર આવશે 10⁻45 ઉપર જાય એટલે કે 10⁻15 આવશે. અને આવી રીતે સૂત્ર બનાવી રીતે ફરીથી બનાવી દઈએ કે ભાઈ પરમાણુનું કદ 10⁻15. આ કેન્દ્રનું કદ ત્યાં લઈ લઈએ એટલે કેન્દ્રનું કદ. તો આ ફરી યાદ રાખવાનું તમારે કે ભાઈ પરમાણુનું કદ કેટલું હોય છે? તો કેન્દ્રના કદથી 10⁻15 ગણું વધારે હોય છે, બરાબર. એ તમારે ખાસ એ યાદ રાખવાનું છે. જો મિત્રો છે ને, ન્યુક્લિયસની ત્રિજ્યા કોઈક વખત પૂછાય છે, તો એ પણ આપણે જોઈ લઈએ કે ન્યુક્લિયસ જે છે તો એની જે ત્રિજ્યા છે ને, આપણે પરમાણુની ત્રિજ્યાનું તો સૂત્ર શીખ્યા બોરમાં, રાઈટ. પણ ન્યુક્લિયસની ત્રિજ્યા છે એ કેટલી હોય છે? તો એને આપણે ધારો કે કેપિટલ R લઈ લઈએ. તો ન્યુક્લિયસની જે ત્રિજ્યા છે કેપિટલ R એ પ્રપોર્શનલ A/1/3 જેટલી હોય છે. પ્રપોર્શનલ દૂર કરી દઈએ એટલે કે જે ત્રિજ્યા છે ન્યુક્લિયસની એ કેટલી હોય છે? R0 × એની 1/3 આપણે એકમ લઈશું સેન્ટીમીટર. હવે તમને પ્રશ્ન થશે કે ભાઈ R0 શું છે, રાઈટ. તો એની પણ ચોખવટ કરી દઈએ. R0 જે છે ને એ કિંમત છે 1.33 × 10⁻13. બરાબર. એ તમારે ખાસ યાદ રાખવાનું. એ અચળ છે, આ સંખ્યા અચળ છે. અને એ જે છે ને એ તો આપ જાણો છો, એ જે છે એ દળ ક્રમાંક છે. આપણે શીખી ગયા છે ને, દળ ક્રમાંક એટલે કોની સંખ્યા? પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. તો તમારે જે સૂત્ર આવશે આખું એ આવી રીતે આવી શકે. સૂત્ર આખું કે R = 133 × 10⁻13 સેન્ટીમીટર. એ ટૂંકમાં આ સૂત્ર ઉપરથી તમે કોઈ પણ પરમાણુ આપેલો હોય તો એના ન્યુક્લિયસની ત્રિજ્યા તમે શોધી શકશો, બરાબર. ધારો કે એલ્યુમિનિયમ આપેલો છે એવું માની લઈએ. તો એલ્યુમિનિયમના ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી? તો કે 1.33 × 10⁻13 × A. તો એલ્યુમિનિયમનું વજન કેટલું? ધારો કે એલ્યુમિનિયમ આપેલું હોય તો એનું એ કેટલું છે? 27. તો 27નું ઘનમૂળ લેવાનું, બરાબર. અને 27નું ઘનમૂળ લઈને આના વડે ગુણી નાખો તો એટલી એ ત્રિજ્યા મળશે.